सो अभी हमारे पास है कैनन का R6 Mark II कैमरा और ये जो लेंस है 35 mm का लेंस है। फिलहाल मतलब कि कस्टमर ने परचेज़ किया है और साथ में उन्होंने गिम्बल भी परचेज़ किया है। ये है DJI का RS4 गिम्बल। तो हम लोग ये वीडियो में देखने वाले कैसे हम उसको बैलेंस करें। तो पोस्ट तो करो पहले आवाना था પછી મેં કીધું 6 તારીખે કઈક હતું ને વચ્ચે 6 તારીખે મેં પહેલા કઈક હતું હા શૂટ મેં પહેલા જીલમાં ઓલું હતું ને તો મેં બધું એ બી કર્યું નહીં ધ્રુવેનભાઈ નું હતું ને હા હા આ गिम्बल મેન એની બેટરી એનું સ્ટેન્ડ बैटरी आज बैटरी यहाँ लगानी ओके ये तो लॉक हाउस है चलो लॉक में खोलवा लगी लॉक खोलवा मैं लॉक थी बराबर लगाऊँ बराबर ये लॉक है लॉक खोली ना लॉक आनी पोजीशन है डिस्प्ले ने डिस्प्ले ये साइड तमारू आ पाछळनो आવું જોઈએ બરાબર ઠીક છે એ તમારું આવે આવડું હવે આ જે છે ને એ આપણી આની પ્લેટ થઈ ગઈ नीचे आ रहा है नीचे का ये आ रहा है हाँ मुंह मत दिखाना नहीं तो आज ये प्लेट जैसे तुम्हारी यहाँ लगी ऐसे आ रही है परफेक्ट साथ है हमारो जो कैमरा जो है એનું આ કેપ કરાવવાની જરૂરી છે પછી આ જે સાઈડ જે છે આવડી સાઈડ फ्लेक्सिबल जाओ बराबर अकॉर्डिंग टू जो लेंस की साइज हो बॉडी हो कैमरा की बॉडी हो लेंस पे प्रमाण आप एडजस्ट कर सके पहले आने लगे जाओ आ છે તમારી આની પ્લેટ બરાબર છે આ સાઈડ ઊભી ફ્રેમ કરવા માટે ને બતાવો પેલા આપણે આડી ફ્રેમ જોઈએ પેલા બરાબર છે લગી ગયું અહીંથી લોક આવે લોક થઈ ગયું હવે કેમેરાને પહેલાં આપણે અહીં એટેચ કરી દઈએ કેમેરા એટેચ જો આપણે બેલેન્સિંગ ચાલુ કરીએ સૌથી પહેલાં આને ખોલવાનું આ બાજુ અંદર આવતા સૌથી પહેલાં આપણે આજે લોક છે लॉक करिए बता अँ एक लॉक पी अँ बीजू लॉक आ तीजू लॉक आ लॉक है बराबर नहीं पड़ती नॉर्मल तो पहला आ लॉक खोलवा आने के टिल्ट एक्सेस टिल्ट बराबर टिल्ट एक्सेस लेंस बॉडी पाछळनी साइड वेट करे मतलब कि આપણે આને ખોલીને આગળની સાઈડ લઈ જવું પડશે બરાબર છે એ ખોલીશું ને પકડી રાખવાનું છે ધીમે થઈ ગયું હવે આ થઈ ગયું તમારું આ એક્સેસ લોક બરાબર તો કેમેરા તો ઊભો કરો બરાબર હવે કઈ બાજુ નીચે પડે તો અહીંથી આને ખોલીને કઈ બાજુ પડે કે આ બાજુ પડે ને તો આપણે આ બાજુ થઈ ગયું અહીંથી જ્યારે પણ તમે કરો ને એટલે પ્રોપર લોક કરી દેવાનું બરાબર હવે આ સીધું છે બેલેન્સ ખસી ગયું પાછું પાછું આને આપણે પાછું લઈશું થઈ ગયું પછી આમ ચેક કરી લેવાનું સાઈડ ટ્રેકિંગ આ સાઈડમાં રહેશે 45 ડિગ્રી પર થઈ ગયો 45 ડિગ્રી પર બરાબર છે હવે આ એક્સેસ ઓકે થઈ ગયું તમારું ઠીક છે આને લોક કરી દઈએ હવે આવડે છે રોલ છે આ થઈ ગયું તમારું ટિલ્ટ હવે આ રોલ છે આમ જે પડે ને રોલ વુમન યાર તો કઈ બાજુ છે અને પેલા લોક ખોલી દઈએ આપણે એટલે ખ્યાલ આવશે કે આ બધું ઠરે તો આપણે એને આ બધું ખેંચવાનું અને સાઈડ ઉપર કરવાનું
આ રીતે તો સ્મૂથ થશે. બાકી આમ નહીં થાય, આમ નહીં થાય. આમ ઉપર કરશો ને આ રીતે સીધું ઉપર કર્યું ચલાવ્યો ને શરીર ઉપર કરી દેવાનું. અહીંયાથી એકદમ ધીમે ધીમે પોઈન્ટ પણ એડજસ્ટ કરવાનું છે. સીધું થઈ ગયું એકદમ. આ થઈ ગયું એક્સેસ. ઓકે તમારું ઓકે થઈ ગયું. ઓકે એક્સેસ અને લોક કરી દેવાનું. આ થઈ ગયો તમારું સૌથી પહેલાં પેન, પછી રોલ, પછી આવડો રોલ અને નીચેથી તમારો પેન. આને જોવા માટે આને આડું કરવાનું, લોક ખુલ્લ નાખવું. અહીંયા લોક થઈ ગયું. નામ કરશું જાય ખબર પડી જાય કઈ બાજુ આ બાજુ ઘડા જાય આપણે. અને આપણે ખુલ્લું જ છે તો કઈ બાજુ ઘડા છે. ધીમે ધીમે આગળ લઈ રહ્યા છે. બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન નથી ને? હા છે ને. છે. સ્લો ચાલે છે મોબાઈલ. આગળ જાય છે, પાછળ જાય છે જ આપણે બજાજ નથી. થઈ ગયું ને બ્રોકિંગ બતાવે છે. સીધું રહે છે. હા કરતું નથી ને. ના થઈ ગયું હવે છે ને. તો ડાઉનલોડ કરે છે ને અહીંયા. હા હા આપણે અહીંથી ચાલુ કરીને જોઈ લઈએ બરાબર છે. બધા લોક કરી નાખીએ. ચાલુ કરીશું ને આપણે જેવું. બેટરી ચાર્જ નહીં હશે બધા. બેટરીની સહી ચાર્જ નથી. હા બેટરી ચાર્જ નથી આની. બેટરી ચાર્જ નહીં. બેટરી ચાર્જ કરવા માટેનું ચાર્જર અહીં આપેલું છે. ઠીક છે. સી ટાઈપ છે આપણે બેટરી. ઓકે આના ચાર્જ કેટલા ટાઈમમાં રાખવાનો હોય? હા ચાર્જ કેટલા ટાઈમમાં ચાર્જ થઈ જાય? 2 કલાકમાં થઈ અને જાય. કેટલો ટાઈમ ચાલે ચાર્જ કરો? 15 કલાક ચાલે. 15 કલાક ચાલે. હાલો. હા મારું ચાર્જિંગ અત્યારે હાલમાં છે નહીં. ઓકે બાકી તમને બતાવી ચેક. નહીં 150 નહીં. ઓકે ચાલુ કરી દેવાનું. કરવાનું છે ચાર્જ? હા સી ટાઈપનું પિન આપો કરવાનું કે રહેન દઈએ? છે સી ટાઈપનું ચાર્જ કરવાનું. હા મારો ગુટ્ટા છે તા અહીંયા સી ટાઈપનું પિન પડીએ. એક જગ્યાએ છું તો હું તને ખાલી મોકલું તને રીલ્સ ને બધું એકવાર બનાવ. હા તો મને મોકલ ને એટલે હું તને બતાવી દઉં. છેલ્લા 4 હા કેલિબ્રેશન ડન. છેલ્લા 4 કેલિબ્રેશન ડન થઈ ગયું બરાબર છે. કેલિબ્રેશન ઓપ્શન આવશે એટલે કરીને સ્ટાર્ટ કેલિબ્રેશન કરી દેવાનું. પછી પ્રોપરલી મૂવમેન્ટ કરશે. ચેક કરું વિન્ડો પ્રોપર ગ્રીન બતાવશે. પ્રોપર બેલેન્સ થયું બધી વાત. પ્લસ લગી આવી જતી ગયું. પ્રોપર બેલેન્સ થઈ ગયું. આનામાં જે મોડ આવે તો અહીંયાથી એ મોડ જે છે પેન, ટિલ્ટ અને ઝૂમ એટલે બધી મોટર ખુલ્લી રહેશે. પેનિંગ પણ થશે, ટિલ્ટ પણ થશે અને ફોલો પણ થશે. ઠીક છે. તો પેન ફોલો કરશો ને એટલે ખાલી આ પેનિંગ કામ કરશે. આ બંને લોક થઈ જશે. બરાબર. તો મોટા ભાગે પીએફ જ યુઝ થાય બરાબર છે. સીધા શોર્ટ લેવા હોય, ફોલો શોર્ટ લેવા છે, ફોલો શોર્ટ, ફોલો બેક એમાં તમારે પીએફ યુઝ થશે. અચ્છા પીએફ યુઝ કરો. આવી નહીં પીએફ અચ્છા અહીંયા ત્યાંથી બધા ચેન્જ થાય. અહીંયાથી આ પીટીએફ પેન, અહીંયા ટચ બી હોય છે ને આપણે? ટચ પણ છે ને. અચ્છા હા. બટન પીએફ પછી એફ પી વી એટલે બધી બધું ફરે. આમાંય ફરે. અને આમાં આપણે રેકોર્ડ કરવા માટે તો વાયરની જરૂર નહીં ને, આ બટનથી જ ચાલે ને direct? ખાલી જોઈ લો સેટિંગ. હા હાલમાં વિડીયો મોડ પર છે કેમેરા.